ધીમે ધીમે જે આપણે બંગાળની ખાડી તરફથી જે વેલમાર્ક લો પ્રેશર આવવાનું છે એની અસર જે અમારું આજનું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટથી શરૂઆત થશે. એટલે કહી શકાય કે જન્માષ્ટમી ઉપર રાજ્યની અંદર ભારે વરસાદો પણ હશે. જે 24-25 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ લગભગ 5 સપ્ટેમ્બર સુધી, 5 અથવા તો 6 સપ્ટેમ્બર સુધી ચાલે તેવું એક અમારું અનુમાન છે. અને આ જે વરસાદો પડવાના છે ને એ જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપરથી આવશે એટલે લગભગ આપણે છત્તીસગઢ, ઓરિસ્સા થઈ અને મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવશે. હવે એ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવે ત્યાં સુધીમાં જે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે, એક લો પ્રેશર બની રહ્યું છે. જો કે એ અરબ સાગરનું લો પ્રેશર છે એ ડાયરેક્ટ ગુજરાતને હિટ કરવાનું નથી, પણ એ લો પ્રેશર છે ધીમે ધીમે ગોવાના દરિયાકાંઠે અને મહારાષ્ટ્રના દરિયા નજીક આવી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે. એટલે ગુજરાત ઉપર એને કારણે પણ ભેજ વધારે આવશે. બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એના કેશાકર્ષણના નિયમના આધારે એ થોડીક ઉત્તર પશ્ચિમ તરફ એનો ઝુકાવ કરાવે તેવી શક્યતાઓ છે. એ જે સિસ્ટમો છે એ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશના છેડેથી છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા ઉપર થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થવાની છે. એટલે ચોક્કસથી કહી શકાય કે 24-25 ઓક્ટોબર થી લઈ અને જે એ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં વરસાદો પડવાના છે. તે વરસાદો સાર્વત્રિક હશે. મોટાભાગે જોવા જઈએ તો અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે એમાં પણ રાજ્યના અમુક વિસ્તારો વરસાદથી વંચિત છે, જેની અંદર મોરબી, સુરેન્દ્રનગર હોય, બોટાદના અમુક વિસ્તાર છે, પ્રોપર રાજકોટ આસપાસના વિસ્તાર છે, જસદણ, વિછિયા જેવા વિસ્તારો છે. આ વિસ્તારો વરસાદથી વંચિત છે. એ વિસ્તારોને પણ એક સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓગસ્ટના એન્ડની અંદર સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડશે, જેમાં વેધરના નિયમ મુજબ જે અલગ અલગ રીજન હોય છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છનું રીજન છે, મધ્ય ગુજરાત છે અથવા તો મધ્ય પૂર્વ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે. તમામ રીજનોની અંદર ઓગસ્ટ એન્ડની અંદર સારા વરસાદ પડશે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ છે. અત્યારે ઇંચની દ્રષ્ટિએ વાત કરવા જઈએ સિદ્ધેશભાઈ તો લગભગ એવું લાગી રહ્યું છે કે સાર્વત્રિક રીતે વરસાદો પડશે. એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 8-10 ઇંચ સુધીના પણ વરસાદ પડે અને અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ થઈ શકે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. એટલે આ જે ઓગસ્ટ મહિનાનો જે છેલ્લા અઠવાડિયાનો રાઉન્ડ છે એ સામાન્ય રાઉન્ડ નહીં હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો એક દાયકાની અંદર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ક્યારેય વરસાદ ન પડ્યો હોય એટલો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને મહત્વની બાબત અહીંયા એ પણ છે કે આ વરસાદનો રાઉન્ડ છે ઓગસ્ટ એન્ડમાં એટલે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પૂરો થવાનો છે. એટલે 24-25 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ રાઉન્ડ 31 ઓગસ્ટે પૂર્ણ નહીં થાય. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ આ વરસાદી રાઉન્ડ છે એ કન્ટિન્યુ રહેશે. એટલે કહી શકાય કે 12 થી લઈ અને 15 દિવસ સુધીનો આ એક મોટો વરસાદી રાઉન્ડ છે અને આ એક વેલમાર્ક લો પ્રેશર છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે જુલાઈ મહિનાની અંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય જેમાં દ્વારકા, જામનગર હોય, પોરબંદર હોય અથવા તો દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ હોય, જુનાગઢના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર જેવી રીતે એક દિવસમાં 15-15 ઇંચ વરસાદો નોંધાયા હતા અને એ ભારેથી અતિ ભારે વરસાદો આપણે જોયા હતા એ માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે એ વરસાદો નોંધાયા હતા. પણ અત્યારે જે આવી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન કરતા વધારે મજબૂત અને મોટી સિસ્ટમ છે. એટલે કે આ જે સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની અને લો પ્રેશર બને અને લો પ્રેશર મજબૂત બને ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને. એટલે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી છે એ ખૂબ મજબૂત ગણી શકાય. એટલે આ વરસાદો છે એક સીમિત વિસ્તારોમાં નહીં હોય, ઓલ ઓવર ગુજરાતમાં હશે, સાર્વત્રિક હશે અને ભારેથી અતિ ભારે વરસાદ હશે આવું ચોક્કસ અમે માની રહ્યા છે સેજલબેન. આજે વરસાદ એટલે મતલબ આ 17 તારીખ 18 તારીખ પછી છે એટલે આ 2 દિવસની અંદર કોઈ ખાસો એવો વરસાદનો પ્રભાવ નહીં રહે. ત્યાર પછી આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વરસાદ પડશે એવું કહી શકીએ પરેશભાઈ કે એ જે તમે 8 ને 10 ઇંચ સુધીની જે પૂર્વાનુમાન લગાવ્યું છે તો એ અતિવૃષ્ટિ જેટલો વરસાદ હશે. ચોક્કસથી સજલબેન જોવા જઈએ તો જે આપણે 17-18 તારીખનું તમે જે વાત કરી કે આજે 17 તારીખ છે, 17 થી લઈને 21 તારીખ સુધીમાં બિલકુલ વરસાદ નહીં પડે એવું તો નથી, કેમ કે અત્યારે રાજસ્થાન ઉપરથી એક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે. એટલે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વરસાદો પડી શકે છે. આ હળવા અને મધ્યમ વરસાદ હશે. ઓગસ્ટ એટલે કે 24-25 ઓગસ્ટ થી જે આપણે આગાહી છે
કે 8-10 ઇંચ વરસાદ પડે અથવા તો તેનાથી વધારે પણ પડે તેવી શક્યતાઓ છે કે એક પ્રકારની અતિવૃષ્ટિ હશે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગમે ત્યારે જે વરસાદો પડતા હોય એ નોર્મલ વરસાદ જ્યારે પડતા હોય ત્યારે વરસાદ પડવાની જે એવરેજ હોય છે એ પ્રતિ કલાક 3.25 ઇંચ સુધીના વરસાદો પડી શકતા હોય છે. અને જ્યાં સુધી 3.25 ઇંચ સુધીના વરસાદો 1 કલાકની અંદર પડે ત્યારે જમીન છે એ પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે ને એટલો પાણીનો નિકાલ છે એ આપણે આસાનીથી થઈ જતો હોય છે. પણ જ્યારે 1 કલાકે 3.25 ઇંચ કરતા વરસાદ વધારે પડે તો પાણીનો નિકાલ નથી થતો, જળભરાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અતિવૃષ્ટિ અને હોનારત જેવો માહોલ છે એ આપણી સમક્ષ આવતો હોય છે. એટલે એવી જ રીતે આ જે રાઉન્ડ આપણે આવવાનું છે, જે 24-25 ઓગસ્ટથી લઈ અને જે સપ્ટેમ્બરની 6 તારીખ સુધીનો છે, એમાં રાજ્યના અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ પણ જોવા મળશે અને જળબંબાકારની સ્થિતિ પણ નોંધાઈ શકે છે. જોવા જઈએ તો લગભગ 2015ની અંદર ઉત્તર ગુજરાતના ધાનેરા સહિતના ઘણા વિસ્તારો એવા હતા કે જ્યાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો હતો અને સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પણ એ પછી 9 વર્ષની અંદર ફરી પાછો ઉત્તર ગુજરાતની અંદર આવડો મોટો વરસાદ ક્યારે આપણે જોયો નથી. પણ હવે મને લાગી રહ્યું છે કે આ 2024ના ચોમાસાની અંદર આ 9 વર્ષનો રેકોર્ડ છે એ કદાચ આ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું છે એ તોડી શકે છે